વડોદરામાં ખાડારાજને લઈને તંત્રએ કામગીરી કરી। કોર્પોરેશને અનેક વિસ્તારોમાં પેચવર્કની કામગીરી કરી। જેતલપુર, હરિનગર, ભાયલી સહિતના અનેક વિસ્તારોમાં ખાડા પૂર્યા। હજુ પણ અનેક વિસ્તારોમાં પેચવર્કની કામગીરી યથાવત જોવા મળી રહી છે। તો વડોદરાની આ સ્થિતિ છે। વડોદરામાં ખાડારાજ જ્યાં જુઓ ત્યાં જોવા મળ્યું અને ત્યારબાદ તંત્ર દ્વારા હવે પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે। વડોદરા સહિત રાજ્યની જૂની 8 મહાનગરપાલિકામાં ખાડા પૂરાયા હોવાના દાવા તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે। 99% જેટલા ખાડા પૂરાઈ ગયા હોવાના સરકારે દાવા કર્યા છે, ત્યારે તે કેટલા સાચા છે તેનું રિયાલિટી ચેક કરવા માટે ઝી 24 કલાકની ટીમ જેતલપુર બ્રિજના સર્વિસ રોડ પર પહોંચી છે, કે જ્યાં ખૂબ જ ખાડા હતા। આપ જોઈ શકો છો કે હું તમને ખાડા ગણાવીશ અને જે પેચવર્ક કર્યા છે તે પણ ગણાવીશ। સામે તમે જે જોઈ રહ્યા છો કે 1, 2, 3, 4 તે ઉપરાંત વાત કરીએ 5, 6 અને 7 જગ્યા પર મોટા મોટા ખાડા હતા અને તે ખાડા પૂરી દેવામાં આવ્યા છે, પેચવર્ક કરવામાં આવ્યા છે। મહત્વની બાબત છે કે 2 દિવસથી વડોદરામાં વરસાદે વિરામ લીધો છે, તડકો નીકળ્યો છે ને તેનો લાભ લઈને જ આ તમામ ખાડાઓ જે છે તે પૂરવામાં આવ્યા છે। જે જગ્યા પર કોઈક ને કોઈક ડ્રેનેજ કે પાણીની લાઈન માટે ખોદાણ કરવામાં આવ્યું હતું ત્યાં પણ ડામરનો રોડ બનાવીને પેચવર્ક કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે કોર્પોરેશન તંત્રએ પોતાની જે કામગીરી છે તે રોડના ખાડા પૂરવા માટે કરી હોય તેવું આ વિસ્તારમાં દેખાઈ રહ્યું છે। આવા અનેક વિસ્તારોમાં કોર્પોરેશને ખાડા પૂર્યા છે। કોર્પોરેશને દાવો કર્યો છે વડોદરા કોર્પોરેશને કે 3,500થી પણ વધારે જે ખાડાઓ વડોદરામાં પડ્યા છે તેને પૂરવામાં આવ્યા છે। અનેક જગ્યાઓ પર ડામરનું પેચવર્ક કરવામાં આવ્યું છે, જેના કારણે નાગરિકોને હેરાનગતિ ન થાય અને ક્યાંક ને કહી શકાય કે ઝી 24 કલાકની રિયાલિટી તપાસમાં જેતલપુર બ્રિજની નીચે સર્વિસ રોડ પર જે ખાડા પડ્યા હતા તે પૂરાયેલા જોવા મળે છે। એક સાથે 7 જેટલા ખાડા પડ્યા હતા અને તમામ સાથે ખાડાનું પેચવર્ક કરવામાં આવ્યું છે। તેવી રીતના અનેક જગ્યાએ પેચવર્ક કરવામાં આવ્યા છે, ત્યારે અહીંયા ખાડા પૂરાયેલા અને પેચવર્ક કરેલું જોવા મળી રહ્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।